બગદાણાના ચકચારી કેસ મામલે આખરે કથિત કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સુધી એસઆઈટીની તપાસ પહોંચી છે અને જયરાજ આહિર ભાવનગર આઈજી કચેરી ખાતે હાજર થઈ ગયા છે. સમન્સ મોકલાયા બાદ તેમની હાજરીથી કોળી સમાજમાં આશા પણ જાગી છે અને સાથે સાથે તંત્ર પર સવાલ પણ વધુ ઘેરા બન્યા છે, કારણ કે અત્યાર સુધી જે નામ સમાજ અને પીડિત નવનીત બાલદિયા સતત બોલી રહ્યા હતા તે નામ સુધી તપાસ પહોંચવામાં આટલો સમય કેમ લાગ્યો? આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર થયેલા હુમલાએ ગુજરાતના રાજકારણ અને કાયદા વ્યવસ્થાને કટઘરામાં ઊભા કરી દીધા છે. શરૂઆતથી જ પીડિત અને સમાજ તરફથી જયરાજ આહિરનું નામ લેવાતું રહ્યું છે, પરંતુ એફઆઈઆરમાં નામ ન આવવું, તત્કાલીન પીઆઈની બદલી, એસઆઈટીની રચના અને દિવસો સુધી કોઈ પ્રગતિ ન દેખાવાને કારણે સમાજમાં આક્ષેપો વધતા ગયા કે ક્યાંક કોઈને બચાવવાનો પ્રયાસ તો નથી થઈ રહ્યો. હવે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સાંજે 5 વાગે ભાવનગર આઈજી કચેરી ખાતે હાજર રહેવા સમન્સ મોકલાયા હતા અને જયરાજ આહિર હાજર થઈ ચૂક્યા છે. જેના બાદ આખા રાજ્યની નજર એસઆઈટીની પૂછપરછ પર છે કે કયા મુદ્દાઓ પર સવાલો થશે, કયા પુરાવાઓ સામે રાખવામાં આવશે અને શું આ તપાસ માત્ર હાજરી પૂરતી રહેશે કે વાસ્તવિક જવાબદારી સુધી પહોંચશે. કારણ કે ચર્ચા છે કે નવનીત બાલદિયાએ એસઆઈટીને આપેલા નિવેદન અને પુરાવાઓમાં કંઈ એવું મળ્યું છે જેના આધારે સમન્સ મોકલાવવામાં આવ્યા છે. આ મામલે ગત દિવસોમાં કોળી સમાજના આગેવાનો અને સુરતની વકીલોની ટીમ દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં હુમલાખોરોને ઘટનાનો વિડીયો કોલ દ્વારા કોઈને બતાવી રહ્યા હોવાનું દેખાય છે અને તે વિડીયો કોલ જયરાજ આહિરને જ કરવામાં આવ્યો હોવાની આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને હવે જયરાજ આહિરને તપાસ માટે બોલાવવા શું આ આરોપોને મજબૂત બનાવે છે કે પછી એસઆઈટી આ તમામ દાવાઓને નકારી કાઢશે? તે સવાલ હવે સમાજના મનમાં ગુંજી રહ્યો છે. હવે મહત્વનો મુદ્દો એ છે કે એસઆઈટી માત્ર પૂછપરછ કરીને રિપોર્ટ તૈયાર કરશે કે પછી જે પુરાવાઓ અને વિડીયો કોલ ડિટેલ્સ, કપડાં, સ્થળ અને સમયના મેળાપની વાત થઈ રહી છે તેની ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ કરીને સાચી કડી સુધી પહોંચશે. કારણ કે જો આ મામલામાં કોઈ રાજકીય કે પ્રભાવશાળી વ્યક્તિની ભૂમિકા સાબિત થાય તો તે માત્ર એક ગુનાનો નહીં પરંતુ સમગ્ર તંત્રની વિશ્વસનીયતા પર પ્રશ્ન બની જશે. આ તબક્કે કોળી સમાજ કહી રહ્યો છે કે તેમની લડત કોઈ વ્યક્તિ સામે નહીં પરંતુ ન્યાય માટે છે અને જયરાજ આહિરની પૂછપરછ પછી જ ખબર પડશે કે એસઆઈટી વાસ્તવમાં નિષ્પક્ષ છે કે માત્ર સમય ખેંચી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ પૂછપરછ બાદ નવા ખુલાસાઓ થાય છે અને શું આ કેસ વાસ્તવમાં જવાબદારીના ટોચ સુધી પહોંચે છે કે ફરી એકવાર નીચેના સ્તરે અટકી જાય છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટ કરીને જરૂર જણાવો. સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.